આજી તાજી વળીએ તો ઘરાકે આવતું નહીં. કોક આવ્યું તો સારું હતું. ગેસ વેચવાની છે. કોઈ ઘરાક આવતું નહીં. હાલ બંધ કર. કોક આવ્યું તો સારું હતું. અરે આ કોક આવત તો છે લ્યા. હા હરીશભાઈ ચમ આયા હોય? ભેંસ વેચવાની હે એટલા બધી એસી કઈ નહીં આઈ લે ભાઈ. 2 દાડા દે. 2 દાડા તો ના પણ મને તો મહિનો લાગે. અલ્યા 2 દાડા દે. મહિનો હશે. 2 દાડા ત્યાં જો બચ્ચું ઉભું. બચ્ચું ઉભું બચ્ચું મહિનાનું લે. અલ્યા 2 દાડા ત્યાં જ છી લ્યા. શું કિંમત કરો છે? 80 કીધું. 80,000. હા હાલ કિંમત ભારે. કિંમત ભારે પણ બાટલ 8 લીટર દૂધ આલે. અને પેલી એ તો એનું બચ્ચું પહેલું. બચ્ચું છે પણ જૂઠું હાલવાનું ખરું. એ હાલવાનું એ કેટલા એ 50,000. એટલે માને બેને ભેગો થતો કર્યો. ના આ તો એકલું જ હાલવાનું. એકલું હાલવાનું. કોઈને 60,000 રૂપિયા ફૂટો ના ચાલે. 70 હજી 70 ના પોવાય. 60 ફૂટવું હોય તો કયો તો શિક્ષણથી ક્યાં જતા રહો છો? પેલું તારી મારવું છે. એ 50 માં મને જોવા દે બેસ ગાય. અલ્યા જોતું કમ્પ્લીટ લે યાર. બે મને ગાભણ. ચેક કરાય લઈ લેજે. ચેક કરાવવું પડે. ગાભણ એટલે ચેક કરાવી ભાઈ. કોને કામ કરાવી તું? હા લાલુભાઈ રહ્યા ને અમારા ગામના ડોક્ટર યોન કાલ. હા લાલુભાઈ. ચલો આની કિંમત કેવો? એની કીધું કરી 70 છેલ્લી. 70 ના 50 હાલું. ના ચાલે. બિલકુલ ના પોવાય. એકદમ ના પોહાય. 70 અને પાડી દો. આજે 2 દાડા થયા હજી તો. 2 દાડા થાય. મને તો હાલ 10-15 દાડા લાગે. પાડી સાહેબ એનો 50 દી ફૂટો લઈ જવું. ના 70 ના વેચી. સારું હારું તમારી મરજી. આ તો સમાચાર મળે ને કે કોઈક બીજું હોય તો મોકલજો. 70 સુધી હાલવાની છે. 70 મને ના હાલે બીજાને તો હાલજો. તમે 50 કહો એટલે કોણ હાલે? ના હાલે 70 કોણ લેવા આવશે? 70 કોક હાલશે. 8 લીટર દૂધ હાલે. હાલ તો ભેંસોના લાખ રૂપિયા ભાવ હોય. લાગશે ના ભાઈ 70 માં હાલું તો તમે જે તમારે ના હાલું હોય તો સારું તમે આવજો તારે. હા આવજો હો. Hey!